કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઉદ્દેશ્ય એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ગણિતના હેતુલક્ષીને જો ઝડપથી સોલ્વ કરવા હોય તો એનો કન્સેપ્ટ આપણને ક્લિયર હોવો જરૂરી છે. તો આજના આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓના કન્સેપ્ટને ક્લિયર કરીશું. એમાં પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા, એટલે કે ધન પૂર્ણાંક, જેને n વડે દર્શાવવામાં આવે છે અને એની શરૂઆત 1 થી લઈને અનંત સુધી હોય છે. એટલે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. ત્યાર પછી છે પૂર્ણ સંખ્યા, જેને w વડે દર્શાવવામાં આવે છે, જેની શરૂઆત 0 થી લઈને અનંત સુધી હોય છે. એટલે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. ત્યાર પછી છે પૂર્ણાંક સંખ્યા, જેને z વડે પણ દર્શાવવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યામાં તમામ ઋણ પૂર્ણાંક, શૂન્ય અને તમામ ધન પૂર્ણાંકનો પણ સમાવેશ થાય છે. ત્યાર પછી છે અસમય સંખ્યા. મિત્રો, આ મુદ્દો આપણને ઘણો મહત્વનો છે. તો જોઈએ અસમય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય. તો પહેલા છે એવી દરેક સંખ્યા કે જેનું વર્ગમૂળ ન નીકળી શકે, તેનો અસમય સંખ્યામાં સમાવેશ થાય. જેમ કે 5 અને 13 બંનેનું વર્ગમૂળ નીકળતું નથી, એટલે કે વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 13 બંને સંખ્યા અસમય સંખ્યામાં ગણવામાં આવે છે. બીજી સંખ્યા જેનું ઘનમૂળ ના નીકળતું હોય એવી સંખ્યાનો સમાવેશ પણ અસમય સંખ્યામાં થાય. એટલે કે 12 અને 22 બંનેનું ઘનમૂળ નથી નીકળતું, એટલે કે ઘનમૂળ 12 અને ઘનમૂળ 22 આ બંને સંખ્યા અસમય સંખ્યા ગણવામાં આવે છે. ત્યાર પછી છે પાઈ. મિત્રો, પાઈ પણ એક અસમય સંખ્યા છે. અને લાસ્ટ છે અનંત અને અનાવૃત સંખ્યા. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે આ સંખ્યા અનંત તો છે, પરંતુ પોઈન્ટ પછી કોઈ પણ આંકડો રિપીટ થતો નથી. એટલે કે આ સંખ્યાનો સમાવેશ પણ અસમય સંખ્યા તરીકે કરવામાં આવે છે. ત્યાર પછી છે નીચે એક આપણને લિસ્ટ આપવામાં આવેલું છે. હવે એ લિસ્ટમાં કઈ કઈ સંખ્યાઓ સમય છે અને કઈ કઈ સંખ્યાઓ અસમય છે એને આપણે અલગ કરવાની છે. તો પહેલા નંબરની સંખ્યા છે 8 વર્ગમૂળ 11. મિત્રો, આમાં 11 નું વર્ગમૂળ નીકળે ખરું? ના. તો આ 8 વર્ગમૂળ 11 એ અસમય સંખ્યા છે. ત્યાર પછી છે 25 નું વર્ગમૂળ. આપણે બધા જ જાણીએ છીએ 25 નું વર્ગમૂળ નીકળે અને એ પણ 5. જો વર્ગમૂળ નીકળતું હોય તો આ સંખ્યા એ સમય સંખ્યા કહેવાય. પછી છે પાઈ. આપણે આગળ જ જોયું, પાઈ હંમેશા અને હંમેશા અસમય સંખ્યા છે. ત્યાર પછી છે 3 + 2 વર્ગમૂળ 5. ફરી એકવાર જોઈએ, 5 નું વર્ગમૂળ શક્ય ખરું? જો 5 નું વર્ગમૂળ નથી નીકળતું તો આ આખી સંખ્યા પણ અસમય સંખ્યામાં ગણાય. પછી છે વર્ગમૂળ 36 + વર્ગમૂળ 16. આપણે જાણીએ છીએ 36 નું વર્ગમૂળ 6 છે અને 16 નું વર્ગમૂળ 4 છે. બંને જ સંખ્યાનું જો વર્ગમૂળ નીકળતું હોય તો આપેલી સંખ્યા એ સમય છે. ત્યાર પછીની સંખ્યા પણ તમે જોઈ શકો છો, અનંત છે. પોઈન્ટ પછી કોઈ પણ આંકડો રિપીટ થાય છે? નથી થતો. તો આ સંખ્યાનો સમાવેશ અસમયમાં થાય છે. અને લાસ્ટ છે જે સંખ્યા પણ અનંત છે, પરંતુ પોઈન્ટ પછીના આંકડાઓ રિપીટ થાય છે. તમે જોઈ શકો છો. તો આ સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. તો આવી રીતે આપણે સમય અને અસમય સંખ્યાને અલગ અલગ ઓળખી શકીએ છીએ. ત્યાર પછીનો ટોપિક છે ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ. મિત્રો, એમ તો પરીક્ષામાં આપણને ગુસા શોધો એવી રીતે જ દાખલો પૂછવામાં આવે છે, પરંતુ કોઈક સવાલોમાં ગુસાનો ઉલ્લેખ કર્યો હશે નહીં. તો ત્યારે એવા કયા શબ્દો છે કે જે ગુસા બતાવે છે અને એનાથી આપણને એ ક્લિયર થાય કે આપણે ગુસા શોધવાનો છે? તો એવા શબ્દો છે ગુરુત્તમ, મહત્તમ, વધુમાં વધુ, મોટામાં મોટું, લાંબામાં લાંબુ અને ઊંચામાં ઊંચું. આ દરેક શબ્દો એ ગુસા દર્શાવે છે. એટલે રકમમાં જ્યારે પણ આમાંથી કોઈ પણ શબ્દો દેખાય ત્યારે આપણે સમજવું કે આપણે ગુસા શોધવાનો છે. 25 અને 45 નો ગુસા શોધો, આવી રીતે જો દાખલો પૂછ્યો હોય તો આપણને ખબર છે કે આમાં ગુસા શોધવાનો છે. પરંતુ આ જ દાખલો કંઈક આવી રીતે પૂછાય કે 25 અને 45 બંને વડે વિભાજ્ય હોય
એવો મોટામાં મોટો પૂર્ણાંક જણાવો. તો આમાં તો કશે લખ્યું જ નથી કે ગુસા શોધો. તો મોટામાં મોટો શબ્દ એ ગુસાને રિપ્રેઝન્ટ કરે છે, એટલે કે આપણે આ દાખલામાં ગુસા શોધવાનો છે. ત્યાર પછી છે લસા, લઘુત્તમ સામાન્ય અવયવી. લસા પણ દાખલામાં લસા શોધો એમ કરીને જ પૂછાય છે, પણ આ દરેક શબ્દોથી પણ લસા પૂછી શકાય. જેમ કે લઘુત્તમ, ન્યૂનતમ, ઓછામાં ઓછું, નાનામાં નાનું, ટૂંકામાં ટૂંકું અને નીચામાં નીચું. ત્યાર પછીનો ટોપિક છે જેમાં ગુસા તથા લસા બંનેનું ભેગું સૂત્ર આપ્યું છે. એટલે કે ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. એ સૂત્રને કંઈક આવી રીતે પણ લખી શકાય. ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી. એક મહત્વનો ટોપિક છે, જો એ અને બી બંને અવિભાજ્ય સંખ્યા હોય, એટલે કે એના ભાગ પડતા નથી, તો એનો ગુસા હંમેશા 1 થાય. આ યાદ રાખવું. અને લસા એટલે એ બંને જે સંખ્યા છે એનો ગુણાકાર. ઉદાહરણ તરીકે સમજીએ તો 7 અને 11 આ બંને સંખ્યાનો આપણે ગુસા તથા લસા શોધવાનો છે. મિત્રો, આગળ આપણે ભણ્યા તેમ 7 એ અવિભાજ્ય સંખ્યા છે, 11 પણ અવિભાજ્ય સંખ્યા છે. જો બંને સંખ્યા અવિભાજ્ય હોય તો આગળના થિયરી મુજબ ગુસા હંમેશા કેટલો થાય છે? 1. અને જ્યારે લસા એટલે જે બે રકમ છે 7 અને 11 એ બંનેનો ગુણાકાર, એટલે કે 7 ગુણ્યા 11 એટલે કે આપણો જવાબ આવે 77. એવી જ રીતે જો 3 સંખ્યા એ બી સી અવિભાજ્ય સંખ્યા હોય તો એમનો ગુસા પણ 1 થાય. અને જ્યારે એમનો લસા એટલે 3 સંખ્યાનો ગુણાકાર. જેમ કે 2, 5 અને 7 3 સંખ્યા અવિભાજ્ય છે, તમે જોઈ શકો છો. તેમનો ગુસા અને લસા શોધવું હોય તો તેમનો ગુસા અવિભાજ્ય સંખ્યા હોવાના કારણે 1 અને લસા એટલે 3 સંખ્યાનો ગુણાકાર. ત્યાર પછી છે આ પણ એક મહત્વનો મુદ્દો છે, સમમેય સંખ્યા સાથે જો ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે તો એમનો જવાબ હંમેશા સમમેય સંખ્યા આવે છે. ફરી એકવાર, સમમેય સંખ્યાનો સમમેય સંખ્યા સાથે ગુણાકાર કરીએ અથવા ભાગાકાર કરીએ તો જવાબ આવે છે સમમેય સંખ્યા. એવી જ રીતે અસમમેય સંખ્યાનો અસમમેય સંખ્યા સાથે ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે તો જવાબ બંને આવી શકે, સમમેય પણ આવી શકે અને અસમમેય પણ આવી શકે. એવી જ રીતે સમમેય સંખ્યાનો અસમમેય સંખ્યા સાથે ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે તો જવાબ હંમેશા અસમમેય સંખ્યા આવે છે. ફરી એકવાર રિવાઇઝ કરીએ તો સમમેયનો સમમેય સાથે ગુણાકાર અથવા ભાગાકાર કરીએ તો સમમેય જવાબ આવે. અસમમેયનો અસમમેય સાથે ગુણાકાર અથવા ભાગાકાર કરીએ તો સમમેય પણ જવાબ આવી શકે અને અસમમેય પણ આવી શકે. અને જ્યારે સમમેય સંખ્યાનો અસમમેય સંખ્યા સાથે ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે ત્યારે આન્સર હંમેશા અસમમેય સંખ્યા આવે છે. થેન્ક્સ ફોર વોચિંગ.